રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના ગામે કમોસમી માવઠાથી ભારે પાક નુકસાન પહોંચ્યું। ખેતમજૂર દાનાભાઈ રામજીભાઈ જાદવ ઉંમર વર્ષ 50 કે જેને આજે પાક નુકસાની જવાથી પોતાના નિવાસસ્થાને રીવાણિયા ગામે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી, જેમાં તેમના પરિવારનું કહેવાનું એવું છે કે ગયા વર્ષે પણ પાક નુકસાન ગયો અને આ વર્ષે પણ પાક નુકસાન થયું, જેથી આર્થિક રીતે ખૂબ પીડિત હોય તેથી કરીને આ ખેડૂતોએ પોતાનો જીવ આપી દીધો છે। અમારી તળાવમાં જમીન આવેલી છે એ બુડી ગયેલ છે અને બીજી વાડીએ તુવેર માંડવી વરસાદ આવવાના કારણે બધો પાક નિષ્ફળ ગયેલ છે। એના કારણે મારા પપ્પાએ આ ડગલું ભરેલ છે। કમોસમી વરસાદ બાદ ખેડૂતોને વધુ એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ડીએપી ખાતરને લઈ જસદણના ખેડૂત નીતિન સોહલિયાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો। એમણે કહ્યું કે છેલ્લા 8 દિવસથી જસદણ સેવા સહકારી મંડળીમાં ખાતર મળતું નથી, 3 દિવસમાં ડીએપી ખાતર ખેડૂતોને નહીં મળે તો આત્મવિલોપન કરશે। અમારે જીરું વાવવું છે, ઘઉં વાવવા છે, કેલેન્જી વાવી છે, ડુંગળી વાવી છે, આ ડીએપી ખાતર મળતું નથી ભાઈ। ખાસ કરીને તમામ ખેડૂતોને ડીએપી ખાતર 3 દિવસની અંદર નહીં મળે તો હું મારો જીવનો ત્યાગ કરીશ। અને આ ગુજરાત સરકાર જે ભાજપની રહી, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, એને વિચારવાનું છે કે આ ખેડૂતે આત્મહત્યા કરી। સુરતમાંથી ફરી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના ડિંડોલી વિસ્તારમાં વધુ એક ધર્મ પરિવર્તનનો કેસ બહાર આવ્યો। રાજમહેલ મોલમાં ખ્રિસ્તી ધર્મની સાથે જોડાયેલ કેટલાક લોકો મધ્યમ વર્ગના હિન્દુ પરિવારને ટાર્ગેટ કરી ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરતા। આ પ્રવૃત્તિ લગભગ 2 થી 3 મહિનાથી ચાલી રહી। શનિવારે હિન્દુ સંગઠનના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા અને કેટલાક લોકોને રંગે હાથ ઝડપી લીધા। મામલાની જાણ થતાં ઉધના વિસ્તારના ધારાસભ્ય મનુ પટેલ પણ સ્થળ પર પહોંચ્યા। ત્યારબાદ ડિંડોલી પોલીસે પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી। સુરત શહેરના મૈધરપુરા વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન નજીકના પારસ ગેસ્ટ હાઉસ અને વિજય ગેસ્ટ હાઉસમાં ચાલી રહેલા દેહ વ્યાપારના ધંધા પર દરોડા પડ્યા। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મૈધરપુરા પોલીસના માણસોને સાથે રાખી ધંધા પર દરોડામાં પાડી 2 બાંગ્લાદેશી સહિત કુલ 5 મહિલાઓને મુક્ત કરાવી। ગુનાના કામે કુલ ₹50,500નો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે 2 સંચાલકો અને 3 ગ્રાહકોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી। જૂનાગઢના વંથલીમાં જૂથ અથડામણ થયા હોવાનું સામે આવ્યું છે। રિક્ષા રોકવા જેવી નજીવી બાબતમાં હુમલો કરવામાં આવ્યો, ત્યારે આ હુમલાની ઘટનામાં 5 લોકો ઘાયલ થયા। ત્યારે સમગ્ર મામલે પોલીસે તે લોકોની સામે ફરિયાદ નોંધી। જૂથ અથડામણની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। ભાવનગરમાં મહુવાના મોડ પર ગામે 2 પરિવારની વચ્ચે રસ્તા પર ચાલવા બાબતે મારામારી થઈ। સમગ્ર મારામારીની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। 4 શખ્સો દ્વારા 3 લોકો પર હુમલો કરવામાં આવ્યો। એક મહિલા સહિત 2ને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યારે આ મામલે બગદાણા પોલીસમાં 4 શખ્સો સામે ફરિયાદ નોંધતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ। ગીર સોમનાથમાં આદરી ગામના દરિયામાં તણાયેલી યુવતીનો મૃતદેહ જૂનાગઢ માંગરોળના દરિયામાંથી મળી આવ્યો। માંગરોળ તાલુકાના ઢેલાણા ગામની યુવતી કે જેઓ ગીર સોમનાથમાં આદરી ગામે ફરવા ગયા અને ફોટો પડાવવા દરિયામાં અંદર જતા 4 જેટલા લોકો તણાયા, પરંતુ સદનસીબે 3 લોકોને તરવૈયાઓએ બચાવી લીધા, પરંતુ એક યુવતી ગુમ થતા તેની શોધખોળ હાથ ધરી છે। માછીમારો દ્વારા મૃતદેહને દરિયામાંથી બહાર કાઢી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી। મહુવા શહેરની નિસ્બળ ચોકડી ખાડાનું સામ્રાજ્ય બની છે। નિસ્બળ ચોકડી પર મસમોટા ખાડા પડવાથી બાઇક ચાલક પડી જતા નાકના ભાગે ગંભીર ઈજા પહોંચી। ચોમાસું જતું રહ્યું તેમ છતાં પણ નિસ્બળ ચોકડીએ ખાડાઓનું સમારકામ થયું નથી। ખાડાઓથી રાહદારીઓ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ખાડામાં બાઇક ચાલકો વારંવાર પડતા હોય છે અને ઇજાગ્રસ્ત થતા હોય છે, છતાં પણ તંત્ર દ્વારા આ ખાડાઓનું સમારકામ કરવામાં આવ્યું નથી।
કેશવર ચોકડીએથી હું જ્યારે આવતો હતો ત્યારે ત્યાં એક બહુ મોટો રોડમાં વચ્ચે ખાડો પડેલો છે. એ ખાડા ઉપરથી બીજી બધી બસો હોવાથી સ્કૂટર પસાર થઈ જતા હું ત્યાં પડી ગયેલ અને પડી ગયેલ એટલે સીધો ઊંડે માથે પડેલ ને માથું રોડ સાથે ઘસાઈ ગયેલ અને માથામાં વાગી ગયેલ છે. ઘણા વખતથી ત્યાં ખાડો પડેલો છે અને બાકી બીજા તે મોટા ખાડા પડેલા છે જે વારંવાર માણસો ત્યાં પડતા હોય છે અને ગટર જ્યાં નીકળે છે ન્યાય માણસો બે કોરની વચ્ચે ઘણીવાર સ્લીપ ખાતા મેં પોતે જોયેલા છે. સુરેન્દ્રનગરના તણીતર ગામ નજીક મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. ડેમમાંથી કોવાઈ ગયેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી ત્યારે આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ગીર સોમનાથ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરતા 5 આરોપીઓને ઝડપી લીધા. બેંક એકાઉન્ટનો નૈસર્ગિક ખોટો ઉપયોગ કરી છેતરપિંડી કરી દેશના વિવિધ રાજ્યોમાં છેતરપિંડી કરવામાં આવતી. ફરિયાદીના ખાતામાં શંકાસ્પદ રીતે 1.71 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થતા પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 5 આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આ ખાતું એમને પોતાનું બેંક એકાઉન્ટ પોતાના મિત્રને આપેલ હતું. એમનો મિત્ર છે જે છે નકુલભાઈ કાનાભાઈ રામ, રહેવાસી સૂત્રાપાડા. એમને બેંકમાં લોનની જરૂરિયાત હોવાથી એમને પોતાના મિત્ર એટલે નિકુલભાઈ જે મુખ્ય ફરિયાદી છે એમની પાસે બેંક એકાઉન્ટની માંગણી કરી હતી કે તમારો સિવિલ સ્કોર સારો છે તો તમારા બેંક એકાઉન્ટમાં લોન મળી શકશે અને મારું કામ થઈ શકશે. નિકુલભાઈએ મિત્રતામાં પોતાનું બેંક એકાઉન્ટ નકુલભાઈને આપેલ હતું. નકુલભાઈએ એમાં લોન લેવા માટે અલગ અલગ વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા, જેમાં સૌપ્રથમ જે મુખ્ય આરોપી છે એમાં ઉત્સવભાઈ ભરતભાઈ સાગઠિયા, રહેવાસી જુનાગઢ, જેમના સંપર્કમાં સુરેન્દ્રનગરના થાનગઢમાં 8 વર્ષીય બાળક સોય ગળી ગયો હોવાની ઘટના સામે આવી છે. સરકારી હોસ્પિટલમાં સોય ગળી જતા દોડધામ મચી. ઘટના બનતા બાળકને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો. બાળક નાતના દવાખાને ગયો હતો ત્યારે આ ઘટના બની. ત્યારે રાજકોટ હોસ્પિટલમાં બાળકના ગળામાંથી સોય કાઢવામાં આવી. સોય નીકળતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાને નાયબ મુખ્યમંત્રી દ્વારા આદેશ કરાયો. વિવિંગ ઉદ્યોગ ધમધમતો કરવા નાયબ મુખ્યમંત્રી દ્વારા આદેશ કરાયો. રેન્જ આઈજી દ્વારા જિલ્લા પોલીસને દોડતી કરી કારખાના શરૂ કરવા માલિકોની સાથે ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. પોસ્ટરો મારનારા અસામાજિક તત્વો અને લુખ્ખાઓની પાછળ મદદગીરી કરનારાને કાયદાકીય જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું. ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં નવું પોલીસ સ્ટેશન ઊભું કરી પોલીસ સ્ટાફ વધારવા જણાવ્યું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. પાક નુકસાનીને લઈ સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી ત્યારે વેરાવળ એપીએમસીના સેક્રેટરી કનકસિંહ પરમારે રાહત પેકેજને ખેડૂત સમજાવતીથી આવકાર્યું છે. મગફળી, સોયાબીન સહિતની ખેત પેદાશો ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન કર્યું છે, પણ સરકારે આ બાબતમાં 10,000 કરોડનું પેકેજ જાહેર કરી અને ખેડૂતો માટે એક સહકારની ભાવનાથી અને ખેડૂતો પ્રત્યે સરકાર જે સંવેદનશીલ છે એ એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાથોસાથ સરકાર છે એ ટૂંક જ સમયની અંદર મગફળી, સોયાબીન અને મગ જેવી ટેકાના ભાવે ખરીદી કરવા જઈ રહી છે. તેનાથી પણ ખેડૂતોને ખૂબ જ સારા પ્રમાણમાં ફાયદો થવાનો છે. આ બાબતે હું બજાર સમિતિના સેક્રેટરી વતી, બજાર સમિતિ વતી અને ખાસ કરીને ખેડૂતો સાથે જોડાયેલી સંસ્થા વતી માનનીય મુખ્યમંત્રીશ્રી અને આ તકે અમે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી ત્યારે ભાવનગરમાં મગફળી વેચવા માટે 37,000થી પણ વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. જિલ્લાના 6 કેન્દ્ર પર મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી, જેમાં સૌથી વધુ મહુવા કેન્દ્ર ખાતે 11,465 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આજ રોજ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર જે 3 કંપનીને અત્યારે જે ટેકાના ભાવે ખરીદી કરવાની જે સત્તા સોંપવામાં છે તેમાં ખેડૂતો 11,463 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેના ટેકાના ભાવમાં 1,452 રૂપિયા જેટલો ભાવ મળશે.
ત્યારે સીધા જ આપણે પૂછવાની કોશિશ કરશું જે આપણે જે સંસ્થા છે, જે સંસ્થા લેવા અત્યારે બેસી છે અત્યારે તેને જ પૂછશું. શું કહેશો સાહેબ, અત્યારે કેટલા લોકોએ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને અત્યારે શું ભાવ મળી રહ્યો છે? 11,463 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેની અંદર અમે આજ 10 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. લગભગ બધા ખેડૂતો આવેલા છે અને વજન કાંટો ચાલુ થઈ ગયો છે અને જેના ભાવ 20 કિલોના 1452 રૂપિયા છે. લગભગ 11,463 ખેડૂતોની ખરીદી અમે કરી લેશું. તમને કઈ અગવડતા પડી કે કેમ? ને અમને સાહેબ કોઈ અગવડતા નથી પડી. અમે અત્યારે હવામાન લઈને આવ્યા છીએ. 1452 રૂપિયાની ખરીદી છે અને કાંટો ને બધું ચાલુ થયું છે. હા, અમે 125 મણ સિંગ લાવ્યા છીએ અને અત્યારે ભાવ સારો છે અને અમને સંતોષ છે. કે ભાવનગર જિલ્લાના મહુવા યાર્ડથી આપણે શરૂઆત કરીને 11,463 ખેડૂતો જે મહુવા તાલુકાના નોંધાયેલા છે, જેઓને મગફળીની અંદર 1452.60 પ્રતિ મણ લેખે ખરીદી કરવામાં આવશે અને ખેડૂતોનો ઉત્સાહ જોઈ શકો છો આપ, દિવસે ને દિવસે વધતો જાય છે. આ જે ભાવ છે એ માર્કેટના ભાવ કરતાં લગભગ ઓલમોસ્ટ 1.5 ગણા ભાવથી ખરીદી થઈ રહી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં સોયાબીન 1,065 રૂપિયા પ્રતિ મણ, અડદ જે છે 1,560 રૂપિયા પ્રતિ મણ અને મગની જે ખરીદી છે 1,753 રૂપિયા પ્રતિ મણ ખરીદી કરવામાં આવશે. અને ખેડૂત ભાઈઓ માટે જે રાજ્ય સરકાર દ્વારા જે કદમ ઉઠાવ્યું છે એનાથી મહુવા તાલુકામાં જે ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે તેમાં લગભગ 100 કરોડથી વધારે ફાયદો ખેડૂત ભાઈઓને થવા જઈ રહ્યો છે. અત્યારે તમને કેવું લાગી રહ્યું છે? હા, સારું લાગી રહ્યું છે. કેટલી લઈને આવ્યા? હવામાં ને કેવો ભાવ મળ્યો અત્યારે? 1452 રૂપિયા. આમાં કોઈ સંતોષ છે કે? હા, સંતોષ છે, સંતોષ. મહુવા તાલુકામાં છે ખરીફ સિઝનમાં 32,000 હેક્ટર આસપાસનું છે મગફળીનું વાવેતર થતું હોય છે. આપણો વિસ્તાર છે મહુવા એ મગફળીનો સૌથી મોટો બેલ્ટ છે. એમાંથી છે લગભગ 50% જેવી મગફળી છે એ ખેડૂતો દ્વારા જ્યારે મે મહિનામાં માવઠું પડ્યું હતું ત્યારે વાવેતર થયું હતું અને જેના કારણે છે વહેલી પાકેલી મગફળીઓ છે એ ખેડૂતો દ્વારા વહેલા સમયસર લેવાઈ ગયેલી હતી, જેના કારણે ખેડૂતોને છે એ બહુ ઓછું નુકસાન મગફળી પાકમાં વેઠવું પડ્યું છે. એની જગ્યાએ જે ઓનિયન પાક ડુંગળી વાવવામાં આવી હતી એમાં ખેડૂતોને ઘણું નુકસાન ગયું હતું, પણ અત્યારે મગફળી છે આપણને સારા પ્રમાણમાં છે આવક જણાઈ રહી છે. ત્યારે ચોક્કસ પ્રમાણે જે ખેડૂતો છે કાંઈક ને કાંઈક અત્યારે મગફળી ટેકાના ભાવે વેચવા આવી ને તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. અત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આમ તો 32,000 હેક્ટરની અંદર જે 32 હેક્ટરની અંદર જે વાવણી થઈ ચૂકી હતી તેને લઈને 50% જેટલી મગફળી બગડી જવા પામી હોય તેવું પણ વિશ્લેષણ અધિકારી કહી રહ્યા હતા. ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આમ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર આજે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થઈ ચૂકી છે. ત્યારે આમ ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અરશદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા. જામનગરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થયો છે. જિલ્લામાં હાપા માર્કેટિંગ યાર્ડ સહિત 12 કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ. જામનગર તાલુકામાં 19,000 ખેડૂતોની નોંધણી થઈ છે. 1,452 રૂપિયા પ્રતિ મણ મગફળીની ખરીદી કરવામાં આવી. ખેડૂત દીઠ 125 મણ મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે અને 50 ખેડૂતોને પ્રથમ દિવસે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટે બોલવામાં આવ્યા. ખેડૂતોને મોઢું મીઠું કરાવી ટેકાના ભાવે મગફળી ખરીદીની મહાનુભાવોના હસ્તે શુભ શરૂઆત થઈ. ટેકો સરકારે ચાલુ કર્યો છે મગફળીની અને પ્રતિ મણે 1,452 રૂપિયા ભાવ મળે છે. આજે હું હાપા માર્કેટિંગ યાર્ડમાં મારી મગફળી લઈને આવ્યો છું 125 મણ અને મારા મગફળીથી આજે મુહૂર્ત છે શ્રી ગણેશાયનામાં પ્રારંભ. શ્રીફળ વધેર્યું, તે સિવાય વિધિ કરી અને પેંડા ખવડાવ્યા અને ખુશીનો માહોલ છે ખેડૂતમાં. ભાવમાં હું 1,452 રૂપિયા મને મળે છે તેમાં હું ખુશ છું. રાજ્ય સરકારે તારીખ 9ની જાહેરાત કરી તે મુજબ આજે ટેકાના ભાવની ખરીદીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હું રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે 125 મણ મગફળીની ખરીદી જ્યારે સરકારે જાહેરાત કરી એ મુજબ અહીં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો આવેલ છે એટલે 1,452ના ભાવે અત્યારે ખેડૂતોને મગફળી ખરીદવા સરકારે નિર્ણય કર્યો છે. ત્યારે ખેડૂતોને હું આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમરેલીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું મુહૂર્ત સાચવવામાં આવ્યું. અમરેલીના રાજુલા, બગસરા, ધારી, સાવરકુંડલા અને બાબરા કેન્દ્ર પર મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી. ત્યારે બગસરા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો મગફળી લઈને આવ્યા. ખેડૂતોની સાથે પ્રાંત મામલતદાર, ખેતીવાડી અધિકારી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. આજે અમારે સરકારના ટેકાના ભાવે ખરીદીનું
શ્રી ગણેશ કરવામાં આવ્યું છે. અમે ખેડૂતોને જે સરકારની ગાઈડલાઈન અનુસાર મોડા મેસેજ મળવાથી રાત્રિના 10 વાગે અમે મેસેજ કર્યો હતો. એમાં 20 ખેડૂતોને અમે મેસેજ નાખ્યો હતો. એમાંના 5 ખેડૂતો અત્યારે હાજર છે અને અમે તમામ અધિકારીઓ, ખેતીવાડીના મામલતદાર અને ગુસ્કો માસોલ, નાફેડ તમામ અધિકારીઓ હાજર રહ્યા. મોડી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહ્યા અને આજે અમે શ્રી ગણેશ એ અંતર્ગત બગસરા એપીએમસી ખાતે આજે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે ખેડૂતોને બોલાવવામાં આવેલ છે અને કાર્યક્રમના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત દરેક ખેડૂતો પાસેથી 2500 કિલોગ્રામ એટલે કે 125 મણ જેવી મગફળી આપણે ખરીદવાની છે અને એ મુજબની કાર્યવાહી હાલ અહીંથી શરૂઆત કરવામાં આવી છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મગફળી ખરીદીનો પ્રારંભ કર્યો. એમણે કહ્યું કે 9 લાખ જેટલા ખેડૂતોએ મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. સરકારે 20 લાખ ટન જેટલી મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. ભારે વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન જરૂર થયું છે, પરંતુ જે ઉત્પાદન છે એ ઉત્પાદન લગભગ 60 લાખ ટન જેટલું અંદાજ રહ્યું છે અને 9 લાખ જેટલા ખેડૂતોએ આ મગફળી ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલું છે. આ વખતે સરકારે ખૂબ ઉદારતા વાપરીને દર વખતે જે 25% મગફળી ટેકાના ભાવે લેવાનો નિયમ હતો એની જગ્યાએ આ વખતે લગભગ 20 લાખ ટન જેટલી મગફળી ટેકાના ભાવે ખરીદવાનું નક્કી થયું છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં 3 એજન્સી દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે. ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના વરદ હસ્તે ખરીદી શરૂ કરવામાં આવી. મહુવા માર્કેટિંગ યાર્ડમાં 3 એજન્સી બંધુત્વ ફાર્મા, ખરીદ વેચાણ સંઘ, સંભવિત ફાર્મા દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાઈ. 10 ખેડૂતોને બોલાવી મગફળીની ખરીદી કરવામાં આવી. મહુવામાં તાલુકામાં ટોટલ 11,463 ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. 70 થી 80 કરોડ રૂપિયા ફક્ત સિંગની અંદર મહુવા માર્કેટિંગ યાર્ડમાં જે નોંધાયેલા ખેડૂતો છે એમને જ આ વધારાના ભાવનો લાભ મળવાનો છે. વિશેષમાં આપણે 3 સંસ્થાઓને કામગીરી સોંપવામાં આવી છે. જે ઇન્ડી એગ્રો કોર્પોરેશન ગાંધીનગર દ્વારા એમને 11 જિલ્લાઓ ફાળવવામાં આવ્યા. એમાંથી મહુવાનું સેન્ટર એમણે બંધુત્વ ફાર્મર પ્રોડ્યુસર, સંભવી ફાર્મર પ્રોડ્યુસર અને મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘ એમ 3 એજન્સીને આપણે આ કામગીરી સોંપી છે. આજ રોજ અમે એપીએમસીની અંદર ટેકાના ભાવે મગફળી કેન્દ્ર ચાલુ કર્યું છે, જેની અંદર 11,463 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેના મગફળીના ભાવ 20 કિલોના 1,452 રૂપિયા છે. તો સરકારના જે નીતિ નિયમો છે એ અનુસાર અમે ખરીદી કરશું અને આ ખરીદી અમે લગભગ 70 દિવસમાં પૂર્ણ કરીશું. જેમાં નોડલ એજન્સી તરીકે ઇન્ડી એગ્રો ફાર્મર પ્રોડ્યુસર કંપનીમાં 3 કંપનીઓને નિમણૂક કરી છે. જૂનાગઢના માંગરોળમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે અને આ વખતે માર્કેટિંગ યાર્ડમાં માત્ર 2 જ ખરીદી કેન્દ્રનો સમાવેશ કરાયો. આ કેન્દ્રો માત્ર ભાજપના મળતિયાઓને આપ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલાને લઈ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. માંગરોળ તાલુકામાં આજે તારીખ 9થી ટેકાના ભાવે માંડવી ખરીદવાનું શરૂ કરવામાં આવ્યું છે માર્કેટ યાર્ડ ખાતે. અને સૌરાષ્ટ્ર અને કચ્છનું જે માંડવી ખરીદવાનું જે કોન્ટ્રાક્ટ છે એ ઇન્ડી એગ્રો મંડળીને મળેલું છે, પણ એની માંગરોળમાં 7 અન્ય પેટા મંડળીઓને કામ આપેલું છે. તેમાં 5 મંડળીઓ ભાજપવાળાની છે અને બીજો કોઈ પ્રશ્ન ઊભો ન થાય એના માટે 2 કોંગ્રેસવાળાને પણ મંડળીઓ ખરીદવા માટે માંડવી ખરીદવા માટે આપેલી છે. તો આ લોકો ભાગ બટાઈ કરવા માટે આ બધી ખરીદી કરતા હોય એવું લાગી રહ્યું છે. અહીં આજે માંડવીની ખરીદી મંડળીઓ દ્વારા ચાલુ કરવામાં આવી છે, જે મંડળીઓ ભાજપ પ્રેરિત છે અને મોટે ભાગે ભાજપને સાચવવા માટે, ભાજપના મળતિયાઓને સાચવવા માટે આ મંડળીઓ ચાલુ કરી હોય એવું લાગે છે. હાલમાં જે વધુ પડતી માંડવી જે પલળી ગઈ છે, જેમાં અતિ ડેમેજ થઈ ગયેલી છે, એ લોકો માંડવી લઈને આવશે તો શું આ ખરીદ કરી લેશે? અને જો ખરીદ ન કરે તો આવક જાવકનું ભાડું કોણ આપશે?
પડ્યા ઉપર પાકું થશે ખેડૂતને, તો એના માટે પણ આ મંડળીઓવાળાએ ચોખવટ કરવી જોઈએ કે ભાઈ અમે તમારી માંડવી નહીં રાખીએ તો ભાડા ભથ્થા અમે આપશું. આવી અમારી માંગ છે. ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડમાં નાળિયેરની આવક બંધ થઈ છે. યાર્ડમાં જગ્યાનો અભાવ હોવાથી નાળિયેરની આવક બંધ થઈ છે. નવી જાહેરાત ન કરાય ત્યાં સુધી નાળિયેર ન લાવવા સૂચના અપાઈ. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વિશાવ પાંચાણી દ્વારા સૂચના અપાઈ. યાર્ડમાં જગ્યાનો અભાવ હોવાથી નાળિયેરની આવક બંધ કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારમાં આવેલા અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પાકનું વ્યાપક નુકસાન થયું. રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય પેકેજનો ત્વરિત અને ઝડપી નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે આ નિર્ણય બદલ ગીર સોમનાથના અને ગામના ખેડૂતોએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો. ખેડૂતોએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલું 10,000 કરોડનું આ પેકેજ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સરકારે લીધેલો આ નિર્ણય ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ સાબિત થયો. ખેડૂતોના હિત માટે જે 10,000 કરોડ રૂપિયાની જે સહાયની જોગવાઈ કરેલ છે તે બદલ રાજ્ય સરકારનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે ટેકાના ભાવ જે દર વર્ષે રાજ્ય સરકાર જાહેર કરતી, પરંતુ સિઝન પૂરી થયા બાદ 2 થી 3 મહિના બાદ ખેડૂતોના હિતમાં નિર્ણય લઈને ટેકાના ભાવે ખરીદી ચાલુ કરતા, જે આ કમોસમી વરસાદમાં ભયંકર નુકસાન થતાં ખેડૂતોની સ્થિતિ એકદમ દયનીય જેવી થતાં રાજ્ય સરકારે એમાં પણ તાકીદે પગલાં લઈ અને ટેકાના ભાવની પણ આગામી દિવસોમાં જ 8-9 તારીખમાં જ ટેકાના ભાવે માંડવી અને સોયાબીનની ખરીદી પણ ચાલુ કરવાના છે. જ્યાં કમોસમી વરસાદથી જે નુકસાન થઈ છે એનો કોઈ અંદાજ અને આંકડો લગાવવો મુશ્કેલ છે. એ છતાં પણ જે સરકારે આ 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરી અને ખેડૂતોને જે આર્થિક મદદ કરી છે એ ક્યારે પણ કોઈ ખેડૂત ભૂલી નહીં શકે. અને જે આ કમોસમી વરસાદને લીધે જે ખેડૂતોને ગુજરાત સરકારે જે આ વરદાન રૂપી 9 તારીખેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ કરી છે અને જે આ રાહત પેકેજ 10,000 કરોડનું જાહેર કર્યું છે એને ખેડૂતો વતી અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ. સૌરાષ્ટ્રના ક્ષત્રિય અગ્રણી પ્રવીણસિંહ જાડેજાના જીવન પર લખાયેલા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આર્ષ વિદ્યા મંદિરના પરમાત્મા આનંદજી દ્વારા વિરલ વ્યક્તિત્વ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. ત્યારે આ કાર્યક્રમમાં રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. અનેકાનેક મહાનુભાવોની કલમથી, લેખનના માધ્યમથી શબ્દ દેહે ઉભરાતા અને એમના ભાવ જગતની જે શૃંખલાઓની અંદર એમની ભાવનાઓ પ્રગટ થતા આ ગ્રંથનું એની પાવન સ્મૃતિમાં, પ્રવીણસિંહજી સાહેબની પાવન સ્મૃતિમાં આજે જ્યારે એ ગ્રંથનું વિમોચન થયું છે ત્યારે અવસરે આપ સૌ જે અહીંયા ઉપસ્થિત છો એને હું અંદરના ઉમળકાથી આવકારું છું. ગીર સોમનાથના પ્રભાસ પાટણ ખાતે વિદ્યાર્થી સન્માન સમારંભ યોજવામાં આવ્યું. કોળી સમાજના પ્રમુખ દિનેશ બાંભણિયા અને કમલેશ વાસણાની આગેવાનીમાં સમારંભનું આયોજન કરાયું. વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. પાટણ મુકામે મોટા કોળીવાડામાં જે વિદ્યાર્થી સન્માન સમારોહ વર્ષોથી થઈ રહ્યું હતું, આજે પણ વિદ્યાર્થી સન્માન સમારોહ કરવામાં આવેલો છે. મોટી બહોળી સંખ્યામાં વિદ્યાર્થીને સારા પર્સન્ટેજ, સારા માર્ક્સ મળ્યા છે, એમનું સન્માન કરવામાં આવ્યું. જે લોકોને નોકરીઓ લાગ્યા છે એનું પણ સન્માન કરવામાં આવ્યું. અને ખૂબ એક સંદેશો સમાજ, કોળી સમાજના પટેલ દિનેશભાઈ અને ઉપ પટેલ દ્વારા એક સારો સંદેશો આપવામાં આવ્યો કે સમાજમાં ભણતર હોવું જોઈએ, એડ્યુકેશન હોવું જોઈએ. તો આ હતા અત્યાર સુધીના મહત્વપૂર્ણ સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.